अहमदाबाद जिले के नलसरोवर क्षेत्र के धरजी गांव में ड्यूटी पर तैनात पुलिसकर्मियों पर हुए हमले के बाद पुलिस ने सख्त रुख अपनाते हुए बड़ी कार्रवाई शुरू कर दी है। इस घटना से पूरे इलाके में हड़कंप मच गया और प्रशासन अलर्ट मोड पर आ गया। पुलिस अधीक्षक ओम प्रकाश जाट के नेतृत्व में सघन कॉम्बिंग ऑपरेशन चलाया गया, जिसमें अब तक 17 आरोपियों को गिरफ्तार किया जा चुका है। डीवाईएसपी तपस सिंह डोडिया ने कहा कि पुलिस अपनी ड्यूटी निभा रही थी, तभी भीड़ ने अचानक हमला कर दिया। उन्होंने स्पष्ट चेतावनी दी कि कानून हाथ में लेने वालों को किसी भी हाल में बख्शा नहीं जाएगा। फरार आरोपियों की तलाश के लिए कई टीमें गठित कर लगातार दबिश दी जा रही है। साथ ही पूरे क्षेत्र में सुरक्षा के कड़े इंतजाम किए गए हैं और ग्रामीण इलाकों में पेट्रोलिंग बढ़ा दी गई है। पुलिस तकनीकी साक्ष्य जुटाने में लगी है और ड्रोन व सीसीटीवी के माध्यम से पूरे इलाके पर नजर रखी जा रही है, ताकि आरोपियों को जल्द गिरफ्तार कर सख्त कार्रवाई की जा सके। अहमदाबाद से संवाददाता भरत सिंह चौहान की रिपोर्ट। माननीय सीपी सर ब्रजेश कुमार दासर અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં વારંવાર ગુના આચરનાર અને ભયનો માહોલ ઉભા કરનાર ગુનેગારોને દરેક રીતે તોડી પાડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। આ ઝુંબેશના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબ, પીઆઈ શ્રી મેહુલ ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી મનોજ દામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબની ટીમ દ્વારા શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં કિબલા ગેંગ નામની ટોળકી જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે। એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે। આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો એ બંને આરોપી જેલમાં છે હાલમાં। અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે। આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનું વર્તન કરતા હોય છે, આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ। રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે અને આવનાર અમુક દિવસોમાં બીજી 3 ગેંગ વિરુદ્ધ જીસીટીઓસી ની કાર્યવાહી કરવામાં આવશે। સર, મુખ્ય કયા ગુના હાથ ધરવામાં આવ્યા? એ જે ગેંગ છે એના વિરુદ્ધ કુલ મેં જે રીતે જણાવ્યું 89 ગુના દાખલ થયેલા છે અને જીસીટીઓસી ના કામે અમે 27 ગંભીર ગુના ધારી લીધેલા છે। ગુનાઓની વાત કરીએ તો એમાં 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે, લૂંટ અને અપહરણના 5 ગુના છે અને 11 રાયોટિંગના છે, 1 છેડતીનો અને 29 મારામારીના ગુના છે। તારીખ 27 રોજ જ્યારે નલસરોવર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારની અંદર ધરજી ગામની અંદર રેડ કરવા જાય છે ત્યારે ગ્રામજનો સાથે ઘર્ષણનો બનાવ બનેલો છે। તે અન્વયે ટોટલ 17 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ, વિડીયો ફૂટેજીસ અને ટેકનિકલ સોર્સિસના આધારે જે અન્ય આરોપીઓ છે તેમને આઈડેન્ટિફિકેશન અને ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। સાહેબ, જે મુખ્ય આરોપી છે તે કોણ છે અને એની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે કે કેમ? જે મુખ્ય આરોપીઓ છે તે અત્યારે તેની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે। ટીમો તેની તપાસમાં છે અને ત્વરિત તેમને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવશે। સાહેબ, એ આરોપીઓની શોધખોળ માટે કયા પ્રકારની તજવીજ પોલીસે શરૂ કરી? તારીખ 27 ના રાત્રે અને તારીખ 28 ના રાત્રે 2 દિવસ દરજી ગામની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા કરવામાં આવેલી છે। આ ઉપરાંત એલસીબી, એસઓજી ડિવિઝન અને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને બાકીના આરોપીઓની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। અચ્છા સર, પ્રાથમિક તપાસમાં શું સામે આવે છે? આ કઈ પ્લાનિંગ કાવતરું હતું કે પછી ઉશ્કેરાઈને આ હુમલો કરવામાં આવ્યો? પ્રાથમિક તપાસની અંદર કોઈ પ્લાનિંગ હોય એવું તો જણાય આવતું નથી, પરંતુ જે ગામની અંદર માતાજીના માંડવાનો બનાવ હતો તે દરમિયાન લોકો ગામની અંદર એકઠા થયેલા હતા અને અચાનક લોકો ઉશ્કેરાય અને આ બનાવ પામેલ છે।